આજે કાળઝાળ મોંઘવારી જે વધી રહી છે અને એમાં પડતા ઉપર પાટું મારી હોય એમ ગેસના બાટલા મળતા નથી. લોકો લાઈનમાં ઊભા છે. આખું ભારત અત્યારે લાઈનમાં ઊભું છે. ગેસની ખૂબ અછત છે. કાળા બજારમાં બાટલાઓ વેચાય છે. બીજા રાજ્યમાં 450 આપવામાં આવે, આપણે ત્યાં 1100 લેવામાં આવે ને અત્યારે ઉલટાના કાળા બજારમાં 1500 લેવામાં આવે છે. એના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા અત્યારે જે વિરોધ પ્રદર્શન હતું એમાં બધા અમે સાથે જોડાયા હતા અને ઉગ્ર આંદોલન કર્યું અને ભવિષ્યમાં પણ આવીને આવી કટોકટી રહી તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. આજે વાવથરા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા અને જે ગેસના બાટલાની કિંમતો વધારવામાં આવી છે એના વિરોધની અંદર આજે મહિલા કોંગ્રેસ દ્વારા અહીંયા રોડ ઉપર રોટલા ઘડી દેશી ચૂલા ઉપર વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશની અંદર ભારતની વિદેશ નીતિની જે ખોટી રીત છે એના લીધે જે ગેસના બાટલાઓ, તેલ, ડીઝલ, પેટ્રોલ તેમાં અછત સર્જાઈ રહી છે. એના વિરોધ માટે કરીને સરકારે એની નીતિ સુધારવી જોઈએ. જે દેશો આપણા મિત્ર દેશો છે એની જોડે વેપાર ધંધા બંધ કરી માત્ર ટ્રમ્પ કે એ પ્રમાણે વેપાર ધંધા કરવા, એના લીધે આજે સમગ્ર ભારત દેશ મોંઘવારી અને આવનારા સમયમાં હજી પણ તો ઈરાનનું યુદ્ધ વધારે ચાલ્યું તો હજી પણ આ ગેસના બાટલા કે પેટ્રોલ ડીઝલમાં ખૂબ મોટી અછત સર્જાવાની છે. એના વિરોધ પ્રદર્શન આજે મહિલા કોંગ્રેસે રાખ્યું. આજે વાવથરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જે દેશભરમાં ગેસના બાટલાનો ભાવ વધારો કર્યો છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને ગેસનો બાટલો બહેનોને સસ્તો આપે એવી અમારી વિનંતી છે. અને આજે મોંઘવારી આસમાને પહોંચી છે. ખરેખર આ જે ભારતની અંદર મંદી ચાલે છે એમાં અત્યારે જીવવું હરામ થઈ ગયું છે. રસોડાની ચીજો જોઈ લો તોય મોંઘી, પેટ્રોલ, ગેસ તમામ વસ્તુ ઉપર અત્યારે ભાવ ચડી ગયો છે. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભાવનો ઘટાડો કરે, આવી અમારી માંગ છે. આજે વાવથરા મહિલા કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે ગેસના બાટલાની અછત છે એ બાબતમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારને જે અત્યારે 60 રૂપિયા ભાવ વધારો સરકારી ધોરણે પણ કર્યો છે અને લોકોને તો મળતા જ નથી. આજે લોકોને ગેસનો બાટલો જોઈએ તો 2 ગણા કે 3 ગણા પૈસા લોકો પાસેથી વસૂલ કરે છે. ઓનલાઈન બુકિંગ પણ સરકારે બંધ કરી દીધું છે. આવી કટોકટીની પરિસ્થિતિ છે અને લોકો ત્રાહિમામ છે ત્યારે મહિલા કોંગ્રેસે અને કોંગ્રેસ સમિતિ આજે એનામાં પ્રોટેસ્ટ કર્યો હતો અને સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે એ બાબતમાં સરકારને ઘેરી છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે હજી યુદ્ધ લાંબો ચાલવાનો છે અને શરૂઆતથી જ જો આવી કટોકટી આવે તો એ સરકારની નિષ્ફળતા કહેવાય. કોઈ પણ હાલ તે સરકાર આ ગેસનો જે